નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 21 નવેમ્બર 2025 જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. કટારિયા જૈન બોર્ડિંગ અને વિદ્યાલય સંચાલિત હાઈસ્કૂલનું નવું બિલ્ડિંગ ખૂબ જ સુવિધાયુક્ત અને સમગ્ર કચ્છમાં આધુનિક સગવડો ધરાવનાર સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. જુઓ વિગતવાર ખાસ અહેવાલ. શૈક્ષણિક સંસ્થાએ નાનનું પરબ છે જીવન, જીવવાની કળા, બારીકીઓ શિક્ષણ દ્વારા મળે છે. વાગડ વિસ્તારમાં ભચાઉ અને રાપર વિસ્તાર એટલે વાગડ વિસ્તાર પહેલા પ્રાથમિક શાળાઓ પણ ગામે ગામ ન હતી. હાઈસ્કૂલ પર માત્ર એક રાપર અને એક ભચાઉમાં હતી. ત્યારે વાગડને ભણાવવાનું સ્વપ્ન શ્રી અમૃતલાલ જાદવજી મહેતાએ જોયું. 1942 એપ્રિલમાં મહિનાની 14 તારીખે સ્વપ્નના વાવેતર થયા અને શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની સ્થાપના થઈ. માત્ર 4 વિદ્યાર્થીઓથી અભ્યાસ વર્ગની શરૂઆત થઈ અને અત્યાર સુધી 12,500થી વધુ વિદ્યાર્થીઓ આ હાઈસ્કૂલમાં ભણી અને પોતાના જીવનને બહેતર બનાવ્યું છે. 82 વર્ષથી પણ વધુ સમયની આજુની શૈક્ષણિક સંસ્થા એક વટવૃક્ષ બનીને અડીખમ ઊભી છે. પણ શિક્ષણ આપવાનો સિલસિલો ક્યારે રોકાયો નહીં. ધોરણ 6 થી ધોરણ 12 સુધી સસ્તાની હાઈસ્કૂલ વિદ્યાલયમાં અભ્યાસ માટે શૈક્ષણિક કાર્ય થાય છે. હાલે 858થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 274 કન્યાઓ શિક્ષણ મેળવી રહી છે. કુલ 12 વર્ગખંડોમાં 19 શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અને 3 કર્મચારીઓ વહીવટી કામ કરે છે. આ હાઈસ્કૂલમાં 32 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે અને હાલે પણ અનેક ગામોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવી રહ્યા છે. સરકારે આજુબાજુના ગામોમાંથી 4 એસટી બસ વિદ્યાર્થીઓને અહીં લાવવા તથા પરત લઈ જવા માટે વ્યવસ્થા કરી છે. આ વિદ્યા સંકુલ ભચાઉથી 31 કિલોમીટર અને સામખિયારીથી 14 કિલોમીટરના અંતરે આવેલ છે. જૂના કટારિયા ગામે આવેલ વવર્ધમાન જૈન બોર્ડિંગ સંચાલિત આ વિદ્યાલય છે. કટારિયા જૈનોનું તીર્થ ગણાય છે અને અહીં અને શ્રી મુનિ સુરત સ્વામી ભગવાન મૂળ નાયક તરીકે બિરાજમાન છે. આ તીર્થની છાયામાં વિદ્યા સંકુલ બાળકોને શિક્ષિત કરી રહ્યું છે. ઉત્તમ અને મૂલ્યવાન શિક્ષણ પ્રદાન કરે છે. કચ્છમાં આવેલ ગોઝારા ભૂકંપ સમયે પણ વિદ્યાલય સંકુલમાં કોઈ જ જાનહાનિ થઈ ન હતી, જે આચાર્ય ભગવતો અને ભગવાનના આશીર્વાદથી શક્ય બન્યું હતું. આ વિદ્યા સંકુલની બિલ્ડિંગને નુકસાન થયું હતું, તેમ છતાં પણ શિક્ષણ કાર્ય અવિરત ચાલુ રહે તે માટે સુધારા વધારે કરી હાઈસ્કૂલ થોડા સમયમાં પુનઃ શરૂ થઈ હતી. આ વિસ્તારમાં 90% જેટલા વિદ્યાર્થીઓ મિડલ ક્લાસ વર્ગમાંથી અભ્યાસ કરવા માટે આવે છે અને તમામને શિક્ષણ મફત અપાય છે. સમય પસાર થતો રહ્યો અને આ વિદ્યા સંકુલને અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવાની જરૂરત ઊભી થઈ અને તે માટે સંસ્થાએ કમર થશે અને સ્વપ્નદ્રષ્ટા રાજેશ કુબડિયા, જો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઉદ્યોગપતિ છે, તેમને એક સમિતિ બનાવીને જવાબદારી સોંપાઈ. રાજેશના સ્વપ્નને પાખ ખાવી અને ઉડાન શરૂ કર્યો. તમામ ટ્રસ્ટીગણ, તમામ સંચાલક મંડળના સહકારથી હાઈસ્કૂલને તદ્દન નવી બનાવવાનો વિચાર ના અમલીકરણ શરૂ થયું. આ સંસ્થામાંથી ખાસ કરીને પટેલ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને મુંબઈમાં ખૂબ જ સારી સ્થિતિમાં છે. સાથે અને સમાજની સમૃદ્ધિમાં પણ વધારો થયો છે. આમ તમામ સમાજ અને તમામ ધર્મના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રાજેશ કુબડિયાએ સંકલન કર્યું અને વિદ્યાર્થીઓએ પણ માતૃ સંસ્થાનો ઋણ ચૂકવવા આગળ આવ્યા. સાથે સાથે 7 ચોવીસી સમાજના શ્રેષ્ઠીઓ પણ આગળ આવ્યા
અને શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલભાઈ ઉગરચંદભાઈ ગઢેચા એ મુખ્ય દાન આપી. ચંચળબા વિદ્યાલય નામ સાથે માતોબર રકમ આપી આ નવા વિદ્યાલયમાં 16 ક્લાસરૂમ, વ્યાયામશાળા, વાંચનાલય, ઇન્ડોર ગેમ હોલ, કમ્પ્યુટર લેબ રૂમ, સાંસ્કૃતિક કક્ષ, પાણીની પરબ દફતર રૂમ, વસ્તુ ભંડાર, ઓફિસ રૂમ સાથે અનેક આધુનિક સગવડો માટે 3 વિંગમાં શાળાના ઉચ્ચ માધ્યમિક, માધ્યમિક, પ્રાથમિક વિભાગો શરૂ કરવામાં આવશે. આ અદ્યતન હાઈસ્કૂલ બનીને પૂર્ણ થશે ત્યારે રાપર ભચાઉ તથા અન્ય અનેક સ્થળોથી વધુ સારી સુવિધા ધરાવતી આ હાઈસ્કૂલ બનીને તૈયાર થશે, જે સમગ્ર વિસ્તારના ગૌરવ સમાન બની રહેશે. આ સંપૂર્ણ નિર્માણ પાછળ અનેક પૂર્વ વિદ્યાર્થીઓ, કટારિયા પ્રત્યે સ્નેહ ધરાવનાર અનેક ગામોના ગામજનો, વિદ્યાલયના કર્મચારીઓ તથા 724 સમાજના ભાઈઓ તન, મન અને ધનથી સેવા પ્રદાન કરી રહ્યા છે અને પૂજ્ય શ્રી ગચ્છાધિપતિ અને આચાર્ય ભગવાન તો ના સતત આશીર્વાદ વરસી રહ્યા છે અને તેઓની પ્રેરણાથી આ નૂતન વિદ્યાલયનું બાંધકામ આગળ વધી રહ્યું છે. સમગ્ર સલાહકારશ્રીઓ, ટ્રસ્ટી મંડળ, હોદ્દેદારો, બાંધકામ સમિતિના સદસ્યશ્રીઓ વગેરે વગેરે તમામ લોકો સતત આ ઐતિહાસિક નિર્માણ માટે ચિંતા સેબી કાર્ય કરી રહ્યા છે. સમગ્ર બાબતે વિદ્યાલય મંત્રી રાજેશ કુબડિયાએ જણાવ્યું. નમસ્તે. શ્રી વર્ધમાન જૈન બોડીજન વિદ્યાલય એ ઈસવીસન 1942થી કાર્યરત જૂના કટારિયાજી ગામની અંદર એ સંસ્થા કાર્યરત છે અને અત્યારે લગભગ ત્યાં 1000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તે સંસ્થાનું અંદાજિત 7 કરોડના ખર્ચે એક નવનિર્માણ થવા જઈ રહ્યું છે અને જે હાઈસ્કૂલ બનશે તે ભવ્યાથી ભવ્ય હાઈસ્કૂલ બને છે. અંદાજિત 40,000 ફૂટની અંદર એનું વિશાળ બાંધકામ, ફિઝિક્સ લેબ, કેમિસ્ટ્રી લેબ, લાઇબ્રેરી, અત્યાધુનિક લાઇબ્રેરી, AI ટેકનોલોજી બેઝના બધા જ સ્માર્ટ અને ડિજિટલ ક્લાસરૂમ, ઇન હાઉસ જીમ, ભાષાની એક પ્રયોગશાળા, સંસ્કૃતિ કક્ષથી લઈ અને ભવ્ય વિદ્યાલય જેની અંદર ધોરણ 6 થી 12 સુધીના બધા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. સંસ્થા પરિસરની મધ્યમાં એક સુંદર મજાનું સમોસરણની રચના કરવામાં આવે છે અને આ તમામ ફંડ 1 પણ રૂપિયાના સરકારી અનુદાન વગર માત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ઉદારદિલ દાતાઓ અને કંપનીના CSR ફંડના માધ્યમથી આ એક આખો પ્રોજેક્ટ ઉપાડવામાં આવ્યો છે, જેની 70% વધુ કામગીરી કે બંને માળની સ્લેબ અને 70% વધુ કામગીરી ખૂબ જ સારી રીતે સમાપ્ત થઈ રહી છે. સંસ્થાના શીર્ષ નેતૃત્વ નીચે અને એમના માર્ગદર્શન નીચે અને વિશેષ કરીને કચ્છવાગર દેશોદ્ધારક અધ્યાત્મયોગી કલાપુરુષ સુરીશ્વરજીના શિષ્યરત્ન પ્રવર્તમાન કચ્છાધિપતિ પરમ પૂજ્ય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન અને આશીર્વાદથી જ આ કાર્ય ખૂબ જ સારી રીતે નિર્વિઘ્ને પાર પડી રહ્યું છે. તેમની સતત પ્રેરણા, તેમનું સતત માર્ગદર્શન અને તેમના સતત આશીર્વાદ અમને મળતા રહે છે અને આગામી 2 થી 4 મહિનામાં જ અમે એનું લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજીશું. એટલે દરેક ભૂતપૂર્વ આ સંસ્થાની અંદર હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભણી ગયા છે. દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીને વિનંતી કે આપ જ્યારે પણ આ તરફ નીકળો ત્યારે સંસ્થાની મુલાકાત માટે અવશ્ય પધારો અને સ્વાગત સમારોહની જે કોઈ પણ ડેટ ફાઇનલ થાય એ ડેટે પરિવાર સાથે અવશ્ય આની અંદર આવો. જય હિન્દ. કટારિયા સમગ્ર વાગડનું જ નહીં પણ કચ્છનું એક અદ્યતન વિદ્યા સંકુલ નિર્માણ પામી રહ્યું છે, જે પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના ગામ લોકો તથા 724 સમાજનું સ્નેહનું પ્રતીક બની વિદ્યા પ્રદાન કરવા સંયોગી બનશે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે.
ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.